આજે મને આર્મી જેવી ફિલિંગ આવી ને આજે થી રામપીરની બીચ તો શું કે મારા ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું નામ છે જેડીભાઈ. તો આજ છે બીજ એટલે હું નીકળી ગયો મંદિર જવા. આ છે ભાઈ 12 બીજ ના ધણે એટલે ભાઈ રામપીર નું મંદિર. આ છે અમારા ગામમાં રામદેવપીર મહારાજ નું મંદિર ને તમે બધા દર્શન કરી લો ને કોમેન્ટમાં જય રામપીર લખી નાખો. અને આ ગ્રાઉન્ડ ભાઈ રાતે આરતી ટાઈમે આખું ફૂલ હોય ભાઈ. હું તમને ક્યારેક બતાવીશ ભાઈ. પછી ભાઈ ઠેલો લઈને મારી મેના રણે લઈને નીકળી ગયો ભાઈ ધંધુકા જવા માટે. પછી ગ્રાઉન્ડમાં જતા હોય તો ભાઈ આપણને આર્મી વાળાનું જેકેટ આવી ગયું. 2 મિનિટ તો મને એવી ફિલિંગ આવી ભાઈ હું આર્મીમાં છું. અત્યારે નથી પણ ક્યારે કહીશું ભાઈ. આ છે અમારો કાળો આ મયુર ને આ છે ભાઈ જયરાજ. અને પછી હું નીકળી ગયો ભાઈ ઘરે જવા માટે. 2 hours later. સાંજ પડી ગઈ ને આપણી મોટી મેના રાણી આવી ગઈ હતી. અત્યારે અમે જવાના હતા ભાઈ બહાર ગામ. भाई मजा आया. પછી જાદુ આયુષ ને હું પછી ભાઈ મેં ચશ્મા પી લીધા. પછી ભાઈ તગડી આવી ગયું. તગડી બેટા એટલે માસીબા ભેગા થઈ ગયા. પછી નવી ગાડી એટલે ઊભી તો રાખે. क्या बात है सर, क्या बात. પછી બેબી બે વફા ટ્રેન્ડિંગ ગીત વગાડી નાખ્યું ભાઈ. પેલા ભાઈ આપણે સીએનજી ગાડીની રાહ જોતો પણ હવે ભાઈ પેટ્રોલ છે. પછી કયા ફેમસ તાલુકાનો આ ગેટ છે કોમેન્ટ કરો જરા. પછી રોડે ચડી ગયા ભાઈ સાળંગપુર વાળા. જય હનુમાન દાદા. અને પછી ભાઈ કુંડળનો ગેટ આવી ગયો જોઈ લો. પછી ભાઈ આ ગેટ ઈનો છે જે ખામડાના પેંડા વખણાઈનો. પછી આ ભાણાના જ બધા ઓળખતા છે. આને ભાઈ આપણે લેવા આવ્યા અત્યારે. અને આ સ્ટુડિયો ભાઈ ભાણાના બાપાનો એટલે કે ભાઈ બીકે સ્ટુડિયો જોઈ લ્યો. લગ્નના ઓર્ડર કે પ્રી વેડિંગ ના ઓર્ડર દેવા હોય તો આ એનું છે ભાઈ કાર્ડ. પછી ભાઈ ખુરશીમાં બેઠા બેઠા આપણે ભાઈ વિડીયો અપલોડ કરતા હતા આપણો. પછી ભાઈ આપણી ગાડી કાઢીને ભાણાને લઈને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. એના મમ્મીની ભાઈ થોડાક બહાર કામ જવાનું એટલે ભાઈ આને લઈ આવ્યા એમ. અને પછી ભાઈ આપણે પેટ્રોલ પુરાઈ નાખ્યું. અને પછી ભાઈ અમે ઘરે પોગવાઈ ગયા. આ તો મિની બ્લોગ ગમે તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. તમે તો ભાઈ લાઈક ફોલો કરતા જ નથી.